નમસ્કાર મિત્રો, આજે આપણે સંકલનની અંદર સ્વાધ્યાય 7.1 પહેલા પ્રશ્નથી શરૂઆત કરીશું. મિત્રો, સંકલનના સૂત્રો પણ મેં અગાઉના વિડિયો લેક્ચરમાં અહીંયા લખ્યા હતા. એ મિત્રો સંકલનના સૂત્રો તમે જોયા હશે, યાદ પણ કર્યા હશે. મિત્રો, જે પહેલો જે પ્રશ્ન જે છે એમાં એવું કીધું છે કે નીચે આપેલ વિધેયોના પ્રતિવિકલિત એટલે કે અનિયત સંકલિત નિરીક્ષણની રીતે શોધો. નિરીક્ષણની રીતે શોધો એટલે મિત્રો શું કે કોઈ વિધેય આપેલું હોય એનું મારે સંકલન શોધવું છે તો તમારે એ જોવાનું છે કે આ વિધેય કોનું વિકલન છે. રાઈટ? આ વિધેય કોનું વિકલન છે? તો વિધેયમાં મિત્રો તમે જુઓ sin આપેલું છે તો sin 2x છે કોનું વિકલન છે? તો મને ખબર છે cos નું છે. d/dx of cos 2x લઈએ આપણે મિત્રો, cos 2x તો શું થાય? માઈનસ sin 2x થાય, માઈનસ sin 2x થાય અને પછી 2x નું શું થાય મિત્રો? 2 થાય. therefore મિત્રો અહીંયા તો માઈનસ sin 2x થાય. અહીં વિધેય આપ્યું છે sin 2x તો sin 2x કોનું વિકલન હશે? તો કે માઈનસ cos 2x નું હશે. માઈનસ cos 2x નું હશે મિત્રો sin 2x એટલે 2x નું 2. હજી મિત્રો મને અહીંયા sin 2x નું વિકલન કીધું છે, 2 નું નથી. 2 * sin 2x નું નથી શોધવાનું. therefore બે અહીંયાથી ઉઠાવીને મિત્રો હું અહીંયા લાવી દઉં. રાઈટ? તો -1/2 cos 2x નું વિકલન મિત્રો તમે જુઓ હવે sin 2x છે. cos 2x નું વિકલન sin 2x અચળ પદ -1/2 એમને cos 2x નું વિકલન -sin 2x અને 2x નું વિકલન મિત્રો 2 કેન્સલ માઈનસ પ્લસ therefore sin 2x. તો નિરીક્ષણની રીતે મિત્રો આ જ જોવાનું છે આપણે કે આપેલ વિધેય એ કોનું વિકલન છે. એના માટે મિત્રો જે વિધેય આપ્યું છે એનું વિકલન તમારે શોધવાનું છે. અહીંયા તમને ખ્યાલ છે વિકલન તો હવે તો -1/2 cos 2x નું વિકલન કરું છું મિત્રો મને શું મળે છે? sin 2x મળે છે. એનો અર્થ એવો થયો કે આનું સંકલિત sin 2x નું સંકલિત અથવા અનિયત સંકલિત શું હશે મિત્રો? -1/2 cos 2x. તો આ છે મિત્રો આપણો જવાબ. તો ફરીથી મિત્રો લખવાનું કેવી રીતના? તો આ જે લખ્યું છે રાઈટ, d/dx of -1/2 cos 2x બરાબર શું છે મિત્રો? sin 2x. therefore આ જે છે વિકલન એ આબદ જાય એટલે મિત્રો પ્રતિવિકલન થઈ જાય, પ્રતિવિકલિત થઈ જશે. અહીંયા મળશે આપણને તો d/dx આબદ જાય એટલે મિત્રો પ્રતિવિકલન એટલે કે ઇન્ટિગ્રેશન sin 2x dx બરાબર લખવું હોય તો મિત્રો શું લખી શકાશે? -1/2 cos 2x c. રાઈટ? તો આ આપણો જવાબ છે. તો sin 2x નું સંકલિત મિત્રો -1/2 cos 2x c થાય. રાઈટ? બીજો પ્રશ્ન છે મિત્રો cos 3x નું પ્રતિવિકલિત અથવા અનિયત સંકલિત મેળવો. cos 3x નું આપણે અનિયત સંકલિત મેળવવું છે મિત્રો તો એ કયા વિધેયનું વિકલન છે એ પહેલા જોવાનું છે આપણે નિરીક્ષણની રીતથી. તો અહીંયા cos 3x આપેલા છે મિત્રો તો આપણને ખબર છે કે sin નું છે વિકલન. sin 3x નું વિકલન શું થાય મિત્રો? તો sin 3x નું વિકલન થાય cos 3x થાય અને પછી મિત્રો 3x નું થશે 3 રાઈટ ગુણાકારમાં. તો મિત્રો અહીંયા તો તમને cos 3x નું જ પૂછ્યું છે, ગુણ્યા 3 જે છે એ આ બાજુ આવી જાય મિત્રો એટલે શું આવી જાય? 1/3 sin 3x નું વિકલન થઈ ગયું આ cos 3x. તો તમને ખબર છે હવે cos 3x એ 1/3 sin 3x નું વિકલન છે. માટે વિકલન જે છે આ બાજુ જાય તો પ્રતિવિકલિત થઈ જાય એટલે કે મિત્રો ઇન્ટિગ્રેશન લાગી જાય અહીંયા cos 3x અને x પ્રત્યય છે એટલે dx આવી જાય મિત્રો બરાબર આનું સંકલિત શું થયું? તો 1/3 sin 3x c થાય મિત્રો. સંકલિત મેળવ્યા પછી મિત્રો આપણે સ્વૈર અચળ મૂકવાનું ભૂલવાનું નથી. રાઈટ? તો આ જે છે મિત્રો બીજો પ્રશ્નનું નિરીક્ષણ રીતે આપણે એક્ઝામ્પલ જોયું. ત્રીજો છે મિત્રો કે e2x. હવે e2x છે એ તો તમને ખબર છે મિત્રો e2x એ કયા વિધેયનું વિકલન છે? તો e2x એ d/dx e2x કરીએ તો e2x નું વિકલન શું થાય? તો e2x જ થાય મિત્રો. પછી 2x ની અંદર જે છે ઘાતમાં જે છે મિત્રો અચળ પદ જે છે બે એમને રહેશે અને x નું વિકલન 1 થશે. therefore મિત્રો અહીંયા પણ 2 આવે છે પણ મારે e2x નું વિકલન જોતું હતું. એનો અર્થ 2 આ બાજુ આવી જાય મિત્રો તો 1/2 d/dx e2x નું વિકલન છે e2x. રાઈટ? તો મારે e2x જે છે એ કોનું વિકલન કહેવાય? તો d/dx of e2x/2 નું વિકલન છે મિત્રો. therefore મિત્રો હવે વિકલન આ બાજુ જશે એટલે પ્રતિવિકલિત થઈ જશે એટલે અહીંયા વિધેય ઇન્ટિગ્રેશન થઈ જશે મિત્રો e2x
dx બરાબર શું જવાબ આવશે e2x/2 c, રાઈટ. પ્રશ્ન ચોથો જે છે, પહેલા પ્રશ્નનો ચોથો, ax b ના સ્ક્વેર નું પ્રતિવિકલિત અથવા તો અનિયત સંકલિત મિત્રો આપણે મેળવવું છે નિરીક્ષણની રીતે. તો ફરીથી મિત્રો આ જે વિધેય છે એ કોનું વિકલન છે? તો જો મિત્રો અહીંયા x2 આપ્યું છે એટલે આપણને ખબર છે કે ax b ની 3 ઘાત નું વિકલન શું થાય મિત્રો? તો આનું વિકલન ઘાત આગળ આવી જાય છે મિત્રો, 3 કૌંસમાં ax b નો શું થઈ જશે મિત્રો? સ્ક્વેર થઈ જશે, રાઈટ. પણ તમારે પછી આ ax b જે છે મિત્રો એનું પણ થાય. x નો સહગુણક એ ગુણાકારમાં એમને એમ રહેશે, x નું 1 અચળ પદનું 0. therefore d/dx of ax b ના ઘનનું વિકલન મિત્રો 3 ઘાત આગળ 3x b નો 1 ઘાત ઓછી થાય એટલે વર્ગ, અને પછી અંદરના કૌંસનું વિકલન એટલે કે ax હોય તો x નું 1 અને અચળ પદ ગુણાકારમાં એમને એમ રહેશે મિત્રો, અચળ પદ એટલે 0. તો 3 x b નો સ્ક્વેર a થાય. પણ મિત્રો તમારે જે વિકલન મેળવવાનું હતું એ x b ના સ્ક્વેર નું હતું. એનો અર્થ એવો થયો કે 3 અને આ જે છે મિત્રો એ આ બાજુ આવી જશે. therefore d/dx of આ જે ગુણાકારમાં છે મિત્રો અહીંયા ભાગાકારમાં આવી જશે. તો 1/3a કૌંસમાં શું લખાય મિત્રો? ax b નો ઘન બરાબર શું આવી જશે? ax b નો હોલ સ્ક્વેર થઈ જશે. તો હવે મિત્રો x b ના સ્ક્વેર નું વિકલન તમને ખબર પડી ગઈ કે 1/3a * x b નો ઘન કરો મિત્રો, તો એનું વિકલન જે છે મિત્રો એ શું છે? x b નો સ્ક્વેર. કારણ અહીંયા 1/3a હોય મિત્રો, અને આનું વિકલન ફરીથી આપણે આ જોયું તો આ 3 એ ઉપર નીચે છે કેન્સલ થઈ જાય, માટે શું રહેશે? ખાલી x b નો સ્ક્વેર. તો આ જે વિકલન છે મિત્રો એનો જવાબ છે આ. તો આ કયા વિધેયનું વિકલન છે મિત્રો? તો 1/3a * x b નો ઘન. તો વિકલન ફરીથી આ બાજુ ક્રિયા જતી રહે, પ્રતિવિકલન એટલે કે ઇન્ટિગ્રેશન થઈ જશે. ax b નો સ્ક્વેર એનું સંકલિત મિત્રો શું થાય? તો therefore શું લખી શકાય કે ax b નો ઘન છેદમાં 3a, રાઈટ. પાંચમો પ્રશ્ન છે મિત્રો, અહીંયા બે વિધેય આપ્યા છે મિત્રો. આ પહેલું વિધેય છે અને આ બીજું વિધેય છે. sin 2x એ કોનું વિકલન છે મિત્રો? તો એ sin 2x માટે હમણાં હાલ પહેલો એક્ઝામ્પલ આપણે જોયો તો મિત્રો 1/2 cos 2x નું વિકલન છે. b/dx of -1/2 cos 2x કરીએ મિત્રો, તો cos 2 -1/2 એમને એમ રહેશે. cos 2x નું વિકલન મિત્રો 2 માઈનસ sin 2x થાય, માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, બે કેન્સલ થઈ જશે. therefore -1/2 cos 2x નું વિકલન શું હતું મિત્રો? sin 2x. તો આનું સંકલિત શું મળે મિત્રો? તો આનું સંકલિત sin 2x dx નું શું મળશે આપણને? -1/2 cos 2x c, રાઈટ. તો એ જ રીતના મિત્રો આપણે બીજું વિધેય છે એનું પણ આપણે વિકલન જોઈ લઈએ કે આ વિધેય કોનું વિકલન છે? તો e3x વાળું વિધેય હોય મિત્રો, તો આપણે શું કરીએ છીએ કે d/dx of e3x નું વિકલન કરીએ મિત્રો. તો આપણને ખબર છે કે e3x નું વિકલન e3x જ થાય, અને 3x નું મિત્રો પછી 3 ગુણાકારમાં આવે છે, રાઈટ. તો એ જે 3 આવે છે મિત્રો એ અહીંયા ભાગાકારમાં જતા રહેશે, રાઈટ. અને મિત્રો અહીંયા e3x નથી જોતા, આપણે શું જોઈએ છે? -4. તો અહીંયા -4 અહીંયા અચળ પદ ગુણાકારમાં અહીંયા પણ રહેશે. સંકલનમાં પણ મિત્રો આપણને ખબર છે કે માઈનસ રહેશે. તો સંકલન k dx તો k બહાર કાઢી નાખીએ છીએ, સંકલન dx થઈ જાય મિત્રો, fx dx થઈ જાય. માટે અહીંયા -4 e3x એ કોનું વિકલન થયું? તો -4/3 e3x નું વિકલન -4 e3x થાય મિત્રો. therefore હવે આનું સંકલિત આ આપણો જવાબ છે મિત્રો. તો આનું સંકલિત એટલે કે -4 e3x dx બરાબર શું આવે જવાબ મિત્રો? તો -4/3 e3x થશે, રાઈટ. તો હવે બંનેના સંકલિત મિત્રો આપણે મેળવી દીધા. તો હવે આપણો જવાબ જે ફાઇનલ છે મિત્રો એ આપણે અહીંયા મૂકી દેવાનો છે. અહીંયા પણ મિત્રો આપણે c મૂક્યા હોય તો c1 લેશો, અહીંયા તમે c2 લેશો. અલગ અલગ સ્ક્વેર અચળાંક છે, c1 + c2 પણ c જ થાય મિત્રો. therefore આનો જવાબ જે છે મિત્રો શું આવશે કે -1/2 cos 2x પ્લસ એટલે કે માઈનસ છે તો -4/3 e3x પ્લસ c1 + c2 અચળનો સરવાળો પણ મિત્રો અચળ જ થાય, માટે બે અલગ અલગ લખવાની જરૂર નથી, પ્લસ c જ કરો તો પણ ચાલશે મિત્રો.
ધેરફોર આ c એ સ્ક્વેર અચળ છે તો sin 2x જે હતું મિત્રો એનું સંકલિત શું થાય -1/2 cos 2x અને -4 e3x નું સંકલિત શું થાય મિત્રો તો -4/3 e3x થાય પ્લસ c તો આ એનો જવાબ છે તો પહેલો પ્રશ્ન તો મિત્રો આ એક સામાન્ય રીતે એક નિરીક્ષણ કરીને આપણે જોયું બધા એક્ઝામ્પલ મિત્રો આ રીતે નિરીક્ષણ કરીને જોઈ ના શકાય હવે મિત્રો જે બીજા પ્રશ્નો જે છે એ આપણે જે સંકલિતના જે પ્રમાણિત રૂપો લખાયા છે મિત્રો એટલે કે જે ફોર્મ્યુલાઓ જે છે સૂત્રો જે છે મિત્રો એના આધારે આપણે હવેના પ્રશ્નો જોઈશું રાઈટ પ્રશ્ન 6 થી 20 હવે જે બધા પ્રશ્નો જે આપણે લખીશું મિત્રો એમાં શું આપ્યું છે કે નીચે આપેલ વિધેયોના પ્રતિવિકલિત અનિયત સંકલિત શોધો એ નિરીક્ષણ રીત એવું નથી મિત્રો હવે આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરવા છે જે સૂત્રો લખાયા છે એનો ઉપયોગ કરવાનો છે પહેલો પ્રશ્ન છઠ્ઠો જે છે અહીંયા સંકલન 4e3x + 1 કૌંસ બાર dx ચલ અહીંયા મિત્રો x છે એટલે કે dx પ્રત્યે લાગે આ વિધેયનું મિત્રો x પ્રત્યે તમારે સંકલિત મેળવવાનું છે આને મિત્રો i તરીકે પણ ઓળખવામાં આવે છે ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન i બરાબર મિત્રો સંકલન 4e3x + 1 dx રાઈટ ધેરફોર મિત્રો હવે શું કરવાનું કે સંકલનની અંદર મિત્રો અલગ અલગ બે વિધેયો હોય તો અલગ એનો સરવાળાના સ્વરૂપે પણ અલગ અલગ લખી શકાય અચળ પદ જે છે મિત્રો બહાર નીકળી જાય તો 4e3x dx લખી શકાશે વત્તા મિત્રો 1 dx રાઈટ ધેરફોર 4e(x) નું વિકલન મિત્રો મેં તમને લખાવ્યું e(x) નું સંકલન e(x) નું સંકલન મિત્રો e(x) જ થાય પરંતુ જો એને x ના સહગુણકમાં જો ઘાત હોય મિત્રો તો એ છેદમાં આવે એના માટે એક અગત્યનો નિયમ આપણે આવો પણ લખ્યો મિત્રો કે f(ax + b) નું ધારો કે સંકલન મેળવવું છે આપણે રાઈટ તો ધેરફોર આનું વિધેય કોઈ પણ વિધેય આપ્યું એનું તમારે સંકલન તો મેળવવાનું જ છે અને સંકલન ધારો કે કેપિટલ F હોય તો f(ax + b) છેદમાં એ જે સહગુણક છે x નું એને શું કરીએ છીએ આપણે ભાગાકારમાં લઈ જઈએ છીએ રાઈટ વિકલનની અંદર મિત્રો સહગુણક ગુણાકારમાં જતો હતો પ્રતિવિકલિત એટલે કે અનિયત સંકલિતની અંદર જે સહગુણક છે છેદમાં જશે આ યાદ રાખવાનું છે therefore 4 e3x નું સંકલન મિત્રો e3x જ થાય પછી આ 3x માં જે x નું જે સહગુણક છે મિત્રો એ ડિવાઇડ માં જશે 3 વત્તા 1 dx મિત્રો 1 dx એટલે કે x કારણ કે x નું વિકલન 1 થાય માટે 1 નું સંકલિત x થાય therefore પ્લસ c આ તમારો જવાબ છે મિત્રો 4e3x/3 + x + c રાઈટ ત્યાર પછી બીજો પ્રશ્ન છે મિત્રો સાતમો પ્રશ્ન જે છે તો પહેલા શું કરીશું મિત્રો તો આનો ગુણાકાર અંદર કરી દઈશું તો x² - x² નો ગુણાકાર અહીંયા સાથે થશે એટલે x और x કરું કેન્સલ માટે x² - 1 dx થશે મિત્રો રાઈટ હવે અલગ અલગ વિધેય ફરીથી મિત્રો x² dx - 1 dx કરવાનું મિત્રો ધેરફોર હવે x ની n ઘાત નું સંકલન મિત્રો આપણને ખબર છે દરેક ફોર્મ્યુલા મેં તમને કીધી યાદ રાખવાની છે તો જ તમને દાખલા ગણવામાં મજા આવશે મિત્રો પ્લસ c રાઈટ ઘાતનો એક વધારો અને જેટલી ઘાત થાય એટલી નીચે છેદમાં x ની 2 ઘાત છે તો x ની 2 ઘાત વત્તા 1 એટલે x ની 3 ઘાત થશે અને જે ઘાત ઉપર થાય એ જ નીચે મૂકવાની છે મિત્રો એટલે કે આનું સંકલન x² dx નું સંકલન શું થાય x3/3 - 1 dx મિત્રો એટલે કે x + c થશે રાઈટ પ્રશ્ન 8 સંકલન ax² + bx + c * dx તો આનું મિત્રો પહેલા આપણે સંકલન શોધીએ ધારો કે i છે મિત્રો i બરાબર ફરીથી મિત્રો અહીંયા જે છે ax² dx અલગ અલગ વિધેય તરીકે લઈએ તો ax² dx વત્તા ઇન્ટિગ્રેશન bx dx વત્તા ઇન્ટિગ્રેશન c * dx રાઈટ ये गुणाकाરમાં અચળ પદ છે મિત્રો એ ગુણાકારમાં 12 એમને x² dx નું વિકલન મિત્રો થશે x ની 3 ઘાત ભાગ્યા 3 વત્તા અહીંયા પણ b અચળ પદ છે એટલે સંકલનમાં બહાર નીકળી જાય મિત્રો x ની 1 ઘાત છે એની ઘાતમાં વધારો થાય એટલે કે x ની 2 ઘાત જે ઘાત ઉપર છે નીચે આવે ભાગાકારમાં મિત્રો વત્તા આ c જે છે મિત્રો એ પણ કોન્સ્ટન્ટ છે બહાર નીકળશે અને સંકલન dx એટલે કે સંકલન 1 dx ધેરફોર x છે મિત્રો રાઈટ તો સંકલન dx એટલે કે x અને વત્તા મિત્રો c તો આ છે તમારો મિત્રો જવાબ રાઈટ નવમો પ્રશ્ન આપ્યો છે મિત્રો i બરાબર સંકલન આ 2 જે છે મિત્રો ગુણાકારમાં 12 રહેશે x² dx વત્તા e(x) dx
अलग अलग सरवाળા સ્વરૂપે લઈ લીધું મિત્રો સંકલન ને 2x² નું સંકલન મિત્રો x3 થશે વત્તા e⁻x નું સંકલન e⁻x જ થાય મિત્રો અહીંયા x નો સહગુણક 1 છે એટલે ભાગાકારમાં 1 લખવાની જરૂર નથી વત્તા c તો આ જવાબ છે મિત્રો 9 માનો 10મો પ્રશ્ન મિત્રો તમને આપ્યો છે જુઓ તમે √x minus 1/√x નો હોલ સ્ક્વેર ઇન્ટુ dx મિત્રો આવા પ્રશ્નોમાં મિત્રો શું કરવાનું પહેલા આનું સાદુરૂપ આપી દેવાનું એટલે કે a ઓછા b નો વર્ગ પ્રમાણે આનું વિસ્તરણ કરી દઈશું આપણે તો શું થશે મિત્રો તો therefore i બરાબર આનો વર્ગ મિત્રો તો √x નો વર્ગ એટલે કે x થશે -2 પહેલું પદ અને બીજા પદનો ગુણાકાર મિત્રો એટલે √x * 1/√x વત્તા 1/√x નો વર્ગ એટલે કે x થશે મિત્રો અને ઇન્ટુ શું છે dx અહીંયા ચલ x છે મિત્રો એટલે dx આવે હવે અહીંયા જો √x કેન્સલ થઈ જાય મિત્રો તો સંકલન x - 2 + 1/x dx થાય મિત્રો રાઈટ હવે આ જે છે વિધેય મળ્યું આપણને એને અલગ અલગ સંકલનના સ્વરૂપમાં લઈએ તો મિત્રો x dx પછી -2 into dx પ્લસ સંકલન 1/x dx રાઈટ હવે દરેકના મિત્રો આપણે સંકલિત મેળવી લઈએ તો x નું સંકલિત શું થાય તો એક ઘાત છે તો x² ઘાતમાં એક વધારો થાય તો x ની 2 ઘાત ભાગ્યા 2 ઓછા 2 સંકલન dx નું મિત્રો x થાય અને 1/x નું સંકલિત મિત્રો એ પણ વિધેયમાં તમને લખાયું છે log mod x થાય કારણ કે log x નું વિકલન મિત્રો log mod x નું વિકલન આપણને ખબર હતી 1/x છે તો 1/x નું સંકલિત શું થાય log mod x પ્લસ c મિત્રો છેલ્લો જવાબ મૂકી દેવાનો રાઈટ તો આ રીતના પ્રશ્ન 10 છે મિત્રો આપણો પ્રશ્ન 11 મિત્રો હવે અહીંયા બહુપદીને બહુપદી વડે ભાગાકાર છે મિત્રો હવે તમે જુઓ મિત્રો અહીંયા ઉપર x ની 3 ઘાત છે વત્તા 5x² - 4 ભાગ્યા x² છે તો અહીંયા આવા એક્ઝામ્પલમાં મિત્રો શું કરવાનું આને સરળ સ્વરૂપમાં ફેરવવા માટે દરેક પદને મિત્રો x² વડે ભાગી નાખો તો તમને એક સિમ્પલ સ્વરૂપ મળશે મિત્રો રાઈટ તો x ની 3 ઘાત ભાગ્યા x² dx કરી દઉં છું મિત્રો વત્તા 5 ગુણાકારમાં 12 છે એટલે કે x² ભાગ્યા x² dx થઈ જશે -4 જે છે મિત્રો એ અચળ પદ છે અને ભાગ્યા x² એટલે કે 1/x² dx થઈ જશે રાઈટ ધેરફોર મિત્રો અહીંયા હવે x² છે અને આ x નો ઘન એટલે કે 1x થઈ જશે એટલે કે x dx થઈ જશે મિત્રો વત્તા x² મિત્રો કેન્સલ એટલે કે વત્તા 5 into dx થઈ જશે રાઈટ -4 into x ની છેદમાં 2 ઘાત છે મિત્રો તો ઉપર જાય તો ઉપર x ની -2 ઘાત dx થઈ જશે હવે મિત્રો દરેકનું સંકલિત આપણે મેળવવાનું છે સંકલન x dx નો મિત્રો આપણને ખબર છે કે x²/2 થાય રાઈટ 5 into સંકલન dx છે એટલે કે x થશે મિત્રો 4 x ની -2 ઘાત નું સંકલિત શું થાય મિત્રો તો નિયમ એ જ એપ્લાય કરવાનો છે કે ઘાતમાં તમારે શું કરવાનું છે ઉમેરો કરવાનો છે ને એટલી ઘાત મિત્રો તમારે નીચે લખવાની છે રાઈટ x ની -2 + 1 એટલે શું થઈ જશે મિત્રો x ની -1 અને નીચે પણ -2 + 1 શું થશે મિત્રો -1 ધેરફોર આનો જવાબ છે મિત્રો x ની -2 ઘાત dx નું સંકલિત શું થાય તો x ની -1 ઘાત -1 છેદમાં તે માઈનસ અહીંયા થઈ જશે એટલે મિત્રો આ પ્લસ થઈ જશે રાઈટ એટલે +4 થઈ જશે અને આનું સંકલિત મિત્રો x ની -1 ઘાત છે x ની -1 ઘાત જો તમારે ન લખ્યું હોય તો મિત્રો તમે 1/x પણ લખી શકો છો રાઈટ તો આ જે છે મિત્રો તમારો જવાબ છે ત્યાર પછી મિત્રો 12મો પ્રશ્ન છે એ પણ આ રીતના જ મિત્રો આપણે જોવાનો છે અહીંયા પણ મિત્રો જુઓ દરેક બહુપદીને બહુપદી વડે ભાગી નાખવામાં આવે મિત્રો તો અલગ અલગ સ્વરૂપે આપણે લખી દઈએ તો i બરાબર મિત્રો લખો શું લખી શકાય x ની 3 ઘાત ભાગ્યા √x dx વત્તા 3 ગુણાકારમાં અચળ પદ છે સંકલનમાં બહાર નીકળી જશે મિત્રો તો x/√x dx વત્તા 4 સંકલન 1/√x dx થશે મિત્રો રાઈટ હવે મિત્રો x ની 3 ઘાત છે અને છેદ જે છે √x છે √x એટલે મિત્રો આપણને ખબર છે x ની 1/3 ઘાત આધાર સરખો છે તો ઘાતની બાદબાકી થાય એટલે 3 - 1/3 થાય મિત્રો ધેરફોર x ની 3 દુ 6 - 1 5/3 ઘાત થશે મિત્રો ધેરફોર આના બરાબર શું લખાય x ની 5/3 ઘાત dx થશે વત્તા 3 ના 3 મિત્રો અહીંયા x ની 1 ઘાત છે ભાગ્યા √x એટલે x ની 1/3 ઘાત અહીંયા પણ ઘાતની બાદબાકી તો 1 - 1 ઓફ ધેરફોર x ની 1/3 ઘાત લખાય મિત્રો રાઈટ તો આના બરાબર x ની 1/3 ઘાત dx લખીશું મિત્રો વત્તા 4
રૂટ x જે છે મિત્રો એ છેદમાં છે 1/x ની 1/3 ઘાત છે, એને આપણે ઉપર લખી દઈએ તો x ની -1/3 ઘાત dx થશે મિત્રો। તો આ રીતે એને સરળ સ્વરૂપમાં ફેરવ્યા પછી મિત્રો હવે દરેકના સંકલિત આપણે મેળવવાના છે। તો ધેરફોર શું થશે હવે તો જુઓ મિત્રો i બરાબર આ જે છે મિત્રો x ની 5/2 ઘાત, તો એનું સંકલિત શું થાય? x ની 5/2 ઘાત 1 જે ઘાતમાં એક ઉમેરવાના છે, જે ઘાત હોય મિત્રો x ની n ઘાત, n એટલે n કોઈ પણ હોઈ શકે મિત્રો, રાઈટ? તો એ જે ઘાત છે એમાં એક ઉમેરવાનો તમારે, અને એટલા ને એટલા મિત્રો નીચે લખવાના 5/2 + 1 પ્લસ 3/3 મિત્રો x ની 1/2 ઘાત એટલે કે x ની 1/2 વત્તા 1 એટલા ને એટલા નીચે લખો મિત્રો 1/2 વત્તા 1 વત્તા મિત્રો 4/4। હવે આ પણ જે ઘાત છે મિત્રો એની શું થાય સંકલિત? તો x ની -1/2 + 1 છેદમાં પણ -1/2 + 1 થશે મિત્રો। આ દરેકનું મિત્રો આપણે સંકલિત મેળવી લીધું। ધેરફોર મિત્રો સંકલિત મેળવી લીધા પછી વત્તા c લખીએ છીએ આપણે, રાઈટ? હવે મિત્રો આને થોડું સાદું આપવાનું છે। તો આ તો 2 * 2 5 + 2 7/2 થશે, x ની 7/2 ઘાત થાય મિત્રો અહીંયા, રાઈટ? હવે આ પણ મિત્રો 7/2 છે, તો 7/2 છેદમાં છે, તો છેદનો છેદ ઉપર જાય છે, ધેરફોર એને શું લખાય? 2/7 લખાશે મિત્રો, રાઈટ? તો બરાબર 2/7 x ની 7/2 ઘાત થશે। એ જ રીતના મિત્રો અહીંયા 3 છે જ, x ની કેટલી ઘાત થાય? 1/2 વત્તા 1 એટલે કે 3/2 થશે મિત્રો। તો x ની 3/2 ઘાત છેદમાં પણ મિત્રો 3/2 થાય, પણ છેદનો 2 ઉપર આવશે, 3/2 ઘાત થાય મિત્રો, એટલે છેદનો 2 ઉપર આવશે અને નીચે 3 3 કેન્સલ થઈ જશે, ધેરફોર મિત્રો અહીંયા ખાલી ખુદ લખાશે, રાઈટ? ને એ જ રીતના મિત્રો અહીંયા પણ -1/2 + 1 એટલે કે 2 * 2 2 માંથી 1 જાય 1/2 થાય નીચે, એ 1/2 એ 2 છેદમાં છે મિત્રો ઉપર જશે, 4 સાથે ગુણાશે એટલે કે 8 થઈ જશે, ને અહીંયા પણ મિત્રો x ની 1/2 ઘાત વત્તા c। તો આ જે છે મિત્રો તમારો ફાઇનલ જવાબ છે। તો આ રીતના મિત્રો બહુપદી આપેલી હોય તો બહુપદી બહુપદી વડે અલગ અલગ ભાગીને અલગ અલગ સરવાળાના સંકલન સ્વરૂપે લખાય મિત્રો। દરેકનું સંકલિત મિત્રો આપણે સૂત્રના આધારે મેળવ્યું, ત્યાર પછી એનું થોડુંક સાદુરૂપ આપીને મિત્રો છેલ્લે જવાબ બસવેર અચળ સી મૂકીને આપણો જવાબ આપી દેવાનો। પ્રશ્ન 13 મિત્રો સંકલન x ની 3 ઘાત ઓછા x² પ્લસ x માઇનસ 1 અપોન x માઇનસ 1 ઇન્ટુ dx। આનું મિત્રો સંકલિત આપણે મેળવવાનું છે, પ્રતિવિકલિત આપણે મેળવવાનું છે, રાઈટ? ધેરફોર ઇન્ટિગ્રેશન મિત્રો એટલે કે i તરીકે આપણે ઓળખીએ છીએ। હવે અહીંયા તમે જુઓ મિત્રો બહુપદી ઉપર જે આપી છે ત્રિઘાત બહુપદી છે, નીચે એકઘાતી બહુપદી છે। આમ તો બહુપદીનો ભાગાકાર કરીને પણ મિત્રો તમને જવાબ મળે, પરંતુ મિત્રો ઉપર તમે જુઓ તો 4 પદ છે ને પહેલા બે માંથી સામાન્ય નીકળશે ને આ બે માંથી સામાન્ય નીકળશે, ધેરફોર મિત્રો ઉપર x² છે કોમન નીકળશે પહેલા બે માંથી, તો શું રહે? તો x - 1 રહેશે, વત્તા આ બંનેમાંથી કોમન મિત્રો x - 1 રહેશે, ભાગ્યા x - 1 થશે, રાઈટ? તો મિત્રો પહેલા સરળ સ્વરૂપમાં ફેરવવાનું છે, પછી તમારે સૂત્રોના આધારે સંકલિત મેળવવાના છે। તો ધેરફોર મિત્રો હવે અહીંયા તમે જોઈ શકો છો કે x² + 1 અને બીજો અવયવ છે x - 1 ભાગ્યા મિત્રો x - 1 હતા, ધેરફોર x - 1 કેન્સલ થઈ જશે, ધેરફોર મિત્રો i બરાબર હવે શું લખાશે? તો x² + 1 ઇન્ટુ dx મિત્રો રહે। તો આને ફરીથી મિત્રો અલગ અલગ સરવાળા સ્વરૂપે લખીએ તો x² dx વત્તા સંકલન 1 dx, રાઈટ? તો x² નું સંકલન છે મિત્રો x ની 3 ઘાત બાય 3 પ્લસ સંકલન 1 dx એટલે કે x + c, રાઈટ? તો આ પણ મિત્રો પહેલા સાદરૂપ આપવાનું છે, કંઈક સરળ સ્વરૂપમાં ફેરવાતું હોય તો ફેરવી દેવાનું છે, અહીંયા છેદ કેન્સલ થઈ જાય છે મિત્રો, ત્યાર પછી x² + 1 ઇન્ટુ dx થાય છે, ને ત્યાર પછી મિત્રો અલગ અલગ સરળ સ્વરૂપે લખી દો, અને પછી દરેકનું સંકલિત મિત્રો તમે જાણો છો એ મૂકી દો અને પ્લસ c મૂકી દો મિત્રો। આ શરૂઆતના દાખલા છે એટલે આપણે અલગ અલગ સંકલન તરીકે લઈશું, ત્યાર પછી તો મિત્રો હવે આપણને ખબર પડી જાય પછી તો આપણે અલગ અલગ સંકલન ન લેતા x² નું સંકલન x ની 3/3 + 1 નું x + c કરીને પણ જવાબ છેલ્લે મૂકી શકીશું, રાઈટ? પ્રશ્ન નંબર 15 મિત્રો સંકલન √x કૌંસમાં 3x² + 2x + 3 કૌંસ પૂરો ઇન્ટુ dx। અહીંયા મિત્રો બે વિધેયોનો ગુણાકાર છે, અહીંયા √x છે તો અહીંયા પણ 3x² + 2x + 3, તો આ √x જે છે મિત્રો એને x ની 1/2 ઘાત કરીએ આપણે, અને પછી આ જે પદ છે એને દરેક પદ સાથે ગુણાકાર કરીને અલગ અલગ સંકલનના સ્વરૂપે આપણે લખી શકીએ। ધેરફોર મિત્રો શું કરીએ હવે? તો i બરાબર સંકલન √x એટલે મિત્રો x ની 1/2 ઘાત છે, એનો ગુણાકાર મિત્રો આપણે 3x² સાથે કરીશું, 3x²
ઇન્ટુ dx અલગ અલગ સંકલન લઈ લઈશું મિત્રો રૂટ x નો ગુણાકાર 2x સાથે તો રૂટ x ઇન્ટુ 2x dx વત્તા રૂટ x નો ગુણાકાર 3 સાથે તો રૂટ x ઇન્ટુ 3 dx રાઈટ તો હવે મિત્રો x ની દ્વિતીયાંશ ઘાત છે ને x ની બે ઘાત છે અચળ છે તો બહાર આવી જશે સંકલનમાં તો x ની બે ઘાત વત્તા બે ઘાત એટલે ઘાતનો સરવાળો 1 દ્વિતીયાંશ વત્તા 2 થાય મિત્રો 2 * 4 વત્તા 1 5 દ્વિતીયાંશ x ની 5 દ્વિતીયાંશ ઘાત ઇન્ટુ dx થશે મિત્રો x ની 1 દ્વિતીયાંશ ને x નો વર્ગ 3 ગુણાકારમાં અચળ પદમાં સંકલનમાં બહાર નીકળી જાય મિત્રો રાઈટ તો એ રીતના અહીંયા x ની દ્વિતીયાંશ ઘાત હતી મિત્રો આ x ની દ્વિતીયાંશ ઘાત લખીએ છીએ આપણે આને પણ રાઈટ આ પણ રૂટ x નથી પરંતુ શું છે મિત્રો x ની 1 દ્વિતીયાંશ ઘાત છે રાઈટ તો x ની 1 દ્વિતીયાંશ ઘાત અને x ની આ 1 ઘાત મિત્રો આ બે ગુણાકારમાં જે પણ બહાર નીકળી જશે સંકલનમાં તો અહીંયા 1 દ્વિતીયાંશ વત્તા 1 એટલે કે મિત્રો 3 દ્વિતીયાંશ થશે x ની 3 દ્વિતીયાંશ ઘાત dx લખાય રાઈટ ને અહીંયા મિત્રો તમે જુઓ 3 જે છે અચળ પદ છે બહાર નીકળી જશે અહીંયા x ની 1 દ્વિતીયાંશ ઘાત એટલી જ રહી મિત્રો તો હવે દરેકનું જે છે મિત્રો સંકલિત આપણને ખબર છે 3 ના 3 આનું સંકલિત છે મિત્રો x ની 5 દ્વિતીયાંશ વત્તા 1 ભાગ્યા 5 દ્વિતીયાંશ વત્તા 1 થાય રાઈટ વત્તા 2 ના 2 મિત્રો આનું જે સંકલિત છે મિત્રો x ની 3 દ્વિતીયાંશ વત્તા 1 ભાગ્યા 3 દ્વિતીયાંશ વત્તા 1 થશે વત્તા 3 ઇન્ટુ x ની 1 દ્વિતીયાંશ નું સંકલિત મિત્રો 1 દ્વિતીયાંશ વત્તા 1 એટલા ને એટલા 1 દ્વિતીયાંશ વત્તા 1 લખવાના છે મિત્રો વત્તા c કરી દેવાના છે તો હવે મિત્રો ફાઇનલ જવાબ તેનું સાદુરૂપ મિત્રો આપણે આપી દઈએ therefore 3 ના 3 તો x ની 2 કા 2 વત્તા 5 એટલે કે x ની કેટલી ઘાત થઈ મિત્રો 7 દ્વિતીયાંશ થઈ તો નીચે પણ 7 દ્વિતીયાંશ થશે એટલે 2 ઉપર જશે 2 3 સાથે ગુણાઈ જશે એટલે કે 6 સપ્તમાંશ થશે મિત્રો એટલે કે 6 સપ્તમાંશ x ની 7 દ્વિતીયાંશ ઘાત લખાય રાઈટ ત્યાર પછી મિત્રો અહીંયા તમે જુઓ એ 2 છે મિત્રો અહીંયા અને આ 3 2 કા 2 3 વત્તા 1 3 દ્વિતીયાંશ વત્તા 1 એટલે કે 5 દ્વિતીયાંશ x ની 5 દ્વિતીયાંશ ઘાત છેદમાં મિત્રો 5 દ્વિતીયાંશ ઘાત થાય પણ 2 ઉપર જશે એટલે કે 4 પંચમાંશ થઈ જશે મિત્રો અહીંયા therefore 4 પંચમાંશ x ની 5 દ્વિતીયાંશ ઘાત રાઈટ વત્તા મિત્રો અહીંયા 3 છે 1 દ્વિતીયાંશ વત્તા 1 એટલે કે 3 દ્વિતીયાંશ થશે મિત્રો અહીંયા 3 દ્વિતીયાંશ એટલે x ની 3 દ્વિતીયાંશ ઘાત થાય છેદમાં 3 દ્વિતીયાંશ ઘાત થાય 2 ઉપર જશે છેદમાં 3 રહેશે 3 અહીંયા ઉડી જશે મિત્રો therefore 2 લખાશે ખાલી અને વત્તા c તો મિત્રો આમ તમારો સાદુરૂપ આપીને ફાઇનલ જવાબ 6 સપ્તમાંશ x ની 7 દ્વિતીયાંશ ઘાત વત્તા 4 પંચમાંશ x ની 5 દ્વિતીયાંશ ઘાત વત્તા 2 ઇન્ટુ x ની 3 દ્વિતીયાંશ ઘાત વત્તા c મિત્રો 1 દ્વિતીયાંશ વત્તા 1 એટલે કે 3 દ્વિતીયાંશ નીચે રહે છે છેદ તો છેદ 2 ઉપર જાય અને 3 તો નીચે રહે એ 3 ને 3 કેન્સલ થઈ જાય માટે 2 જ રહે ને મિત્રો જરા સાદુરૂપ આપ્યું છે એ વિચારી લેજો અને આ રીતના મિત્રો સંકલિત મળે છે પ્રશ્ન 15 સુધી આજના વિડિયો લેક્ચરમાં પર રાખીએ છીએ મિત્રો એનાથી પછી આગળના પ્રશ્ન 16 થી મિત્રો આપણે નવા વિડિયો લેક્ચરમાં જોઈશું ધન્યવાદ